તો ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદથી જયપુર ફરી એકવાર જળબંબાકાર થયું છે। જયપુર શહેરમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો જયપુર, ઉદયપુર, અજમેર, કોટામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય થયું છે, જેની અસર દેખાઈ રહી છે। તો 10 સપ્ટેમ્બરથી રાજસ્થાનને ભારે વરસાદથી રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। તો રાજસ્થાનમાં ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પિંક સિટી જયપુર અત્યારે પાણી જ પાણી થઈ ગયું છે। જયપુરના તમામ રસ્તાઓ પર નદીઓ વહી રહી છે। જયપુરના દરેક જે રસ્તાઓ છે ત્યાં નદીઓ વહી છે। તો જેટલા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે લોકોને જીવવાનો વારો આવ્યો છે। તો માત્ર જયપુર જ નહીં પરંતુ ઉદયપુર સહિત જોધપુર તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા જોવા મળ્યા છે।